प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं सन्तोषकं वादिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं श्रुतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। अतिकल्याणरूपत्वात् नित्यकल्याणसंश्रयात् स्मृतॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विभुः। ओङ्कारस्यात् शब्दश्च द्वावैतौ भ्रमणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मात् माङ्गलिका उभौ तस्मात् माङ्गलिका उभाविति। येरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याता सर्ववेदान्तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्री सद्गुरुदेव શ્રી વેદાંત સિદ્ધાંત મુક્તાવલી અને એ સ્વામી શ્રી પ્રકાશનજી મહારાજનું રચેલું છે મૂળ સંસ્કૃતમાં. અને આજે આપણે બીજી ઓગસ્ટ 1993 ના રોજ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. વેદાંતમાં તર્કસંગત સિદ્ધાંતને જો સમજાવી શકતો હોય અને એમાં પણ એકવિવાદની પદ્ધતિ લઈને તો આ એ અજોડ ગ્રંથ છે. આપણે એનું અધ્યયન કરીએ. મંગલાચરણમાં સ્વામી પ્રકાશાનંદજી કે છે, અદ્રષ્ટદ્વયમાનંદમ આત્માનં જ્યોતિરવ્યયમ વિનિશ્ચિત્ય શ્રુતે સાક્ષાત યુક્તિસ્તત્રાભિધીયતે. કે છે વિકાર રહિત આનંદ ઘન પ્રકાશ સ્વરૂપ તથા મિથ્યા દ્વૈત પ્રપંચના લેશથી શૂન્ય આત્માનો શ્રુતિથી સાક્ષાત્કાર કરી હવે તેમાં યુક્તિ એટલે શાસ્ત્રને અનુકૂળ તર્ક કહેવામાં આવે છે. આ એનો અર્થ છે. અહીંયા આગળ
ભિન્ન ભિન્ન જે શબ્દો જે મૂક્યા છે એ મંગલ સ્વરૂપ પરબ્રહ્મનો સ્વરૂપનું વર્ણન કરે છે. એ કહે છે, જો ફૂટનોટ, આ શ્લોકમાં બે આદિથી આત્માની પૃથકતા બતાવવાને માટે અવ્યયમ એટલે કે અવિનાશી એ પદ આપવામાં આવ્યું છે, જેથી આત્મા શરીર આદિથી ભિન્ન છે. કારણ કે શરીર છે વિનાશી અને આત્મા છે અવિનાશી, એટલે આત્મા શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ થાય. આત્મામાં પ્રમાણની પ્રવૃત્તિ માનવામાં અનાત્મપણાની પ્રાપ્તિરૂપ દોષ આવે છે. જો આત્મા કોઈ પ્રમાણથી સિદ્ધ થતું હોય તો એ આત્મા પ્રમાણનું પ્રમેય બની જશે, અને જે પ્રમેય હોય એ સ્વયં પ્રકાશ હોય નહીં. એ પ્રમાણથી પ્રમાણિત થાય ત્યારે એની સિદ્ધિ થાય, ત્યાં સુધી એની સિદ્ધિ થાય નહીં. એટલે એ રૂપી દોષ આવે છે. તેવી રીતે પ્રમાણની અપ્રવૃત્તિ માનવામાં આત્માના અસત્વનો પ્રસંગ આવે છે. જેમાં કોઈ પ્રમાણ જ નથી તો એની હયાતી છે કે કેમ એની ખાતરી શું? આત્મામાં જો કોઈ પ્રમાણ ન હોય તો કોઈ વસ્તુ જ નથી આત્મા એવી કોઈ, એવું સિદ્ધ થઈ જશે. એવું ન થાય એ બંને ઉપરના દોષોની નિવૃત્તિને માટે અહીંયા જ્યોતિ શબ્દ વાપરવામાં આવ્યો છે, મૂકવામાં આવ્યો છે. અહીંયા જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ, સ્વપ્રકાશ. એટલે આત્મા જ એક માત્ર પુરુષાર્થ છે. આ વાતને જણાવવા માટે આનંદ એ વિશેષણ આપવામાં આવ્યું છે. પુરુષાર્થ ક્યારે આપણે કરીએ? જ્યારે આપણને એમાંથી આનંદ મળે એવું હોય તો આપણે એનો પુરુષાર્થ કરીએ. દુઃખ મળે એવું હોય તો આપણે કોઈ પુરુષાર્થ કરીએ એવા છીએ નહીં. અથવા દુઃખને કાઢવાનો પુરુષાર્થ કરીએ એ પણ આનંદને માટે. આમ વાત આવે. એટલે આનંદ એ વિશેષણ આપ્યું છે. અને સજાતીય, વિજાતીય તથા સ્વગત ભેદ દૂર કરવા માટે તેમજ પ્રપંચને મિથ્યા સિદ્ધ કરવા માટે, પ્રપંચ મિથ્યા છે અને સજાતીય આદિ જે ત્રણ પ્રકારના ભેદ છે ને, સ્વગત ભેદ, સજાતીય ભેદ અને વિજાતીય ભેદ, તો એને દૂર કરવાને માટે થઈ અને આ પ્રપંચ મિથ્યા છે એ વાતને સિદ્ધ કરવી છે. એટલા માટે અહીંયા અદ્રષ્ટ દ્વયમ એ શબ્દ વાપર્યો છે, એ પદ મૂકવામાં આવ્યું છે. વળી આગળ એક શબ્દ છે શ્રુતે વિનિશ્ચિત્ય, શ્રુતિથી નિશ્ચય કરીને. તો આ કહેવાથી આત્મા શ્રુતિ પ્રમાણથી સિદ્ધ છે એમ જણાય છે. આત્મામાં શ્રુતિનું પ્રમાણ છે એ વાત અહીંથી નક્કી થઈ જાય છે. છતાં સાક્ષાત શબ્દ વાપરો પાછો. સાક્ષાત પદનું ગ્રહણ શ્રુતિ અપરોક્ષ જ્ઞાનનું કરણ સાધન છે એ બતાવવા માટે છે, આત્માની સિદ્ધિના માટે નહીં. પણ આત્માના સ્વરૂપનું, આત્માની અપરોક્ષતા એટલે આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવામાં શ્રુતિ એક કરણ બને છે, સાધન બને છે. શ્રુતિ જો આપણને ન મળે તો આપણે એ અપરોક્ષ બોધ પ્રાપ્ત કરી શકીએ નહીં. મોટા ભાગે પરોક્ષ જ બોધ રહે. એ પછી એનો બોધ પરોક્ષ છે. અમે એમ કે અમારી મેળે અમે તો એ કલ્પના થશે, કોઈના કહેવાથી થશે તો એ પરોક્ષ. શ્રુતિનું પ્રમાણ આવશે ત્યારે જ તત્વમસી એ મહાવાક્ય આદિ આવે, આ ત્યારે જ એનું અપરોક્ષ સાક્ષાત થાય, ત્યાં સુધી નહીં. અને સાક્ષાત શબ્દ તો એટલા માટે વાપર્યો છે કે આ જ્ઞાન સાધન છે આનું એ બતાવવા માટે. અને શબ્દજન્ય જ્ઞાનને પરોક્ષ માન્યું છે
જો કે અન્ય દર્શનોએ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને અપરોક્ષ માન્યું છે. અપરોક્ષનો અર્થ એ લોકો પ્રત્યક્ષ કરે છે, કારણ કે ઇન્દ્રિયજન્ય જે કંઈ જ્ઞાન હોય એ હંમેશા પ્રત્યક્ષ જ હોય, અક્ષરને પ્રતિ થાય તે. જ્યારે શબ્દજન્ય જ્ઞાન બેમાં આવે છે, આમાં વ્યવહારના પેલામાં આવે અને આમાં અહીંયા પણ આવે. વાણી દ્વારા શબ્દનો પ્રયોગ થાય અને કાનથી આપણે સાંભળીએ અત્યારે આ એ પ્રત્યક્ષ જ્ઞાન આવે, શાબ્દિક પ્રત્યક્ષ આવે, પણ અક્ષર તો કહેવાય. એટલે એ શાબ્દિક પ્રત્યક્ષ વ્યવહારના પદાર્થો માટે પણ વપરાય છે, ઇન્દ્રિય ગોચરમાં પણ, અને આત્માને માટે પણ એ વપરાય છે. કારણ કે આ શબ્દથી જ આત્માની અપરોક્ષતાનું જ્ઞાન થાય છે. અને એમાં એક દ્રષ્ટાંત છે નાનું સરખું, અને તે વપરાય છે કે 10મો તું છે. કોઈએ કીધું કે 10મો તું છે. 9 તો નથી હતા જ, હવે 10મો તો ખોઈ ગયો છે એવી કલ્પના હતી, અને એને લઈને પેલા મહાપુરુષે કહ્યું કે 9 તો બરાબર ગણ્યા? તો કે હા બરાબર, એમાં ઓછો વધતું નથી ને? તો કે ના. તો એ 9 બરાબર છે ને, હવે 10મો બતાવું? તો કે હા 10મો તું. એટલે 9 ઉપર જે એની નજર હતી અને અન્ય ઉપર ક્યાંય નજર હતી, ક્યાંક હશે એવી જે નજર હતી, એ નજર એકદમ પાછી વળી ગઈ. અને એ પાછી વળી અને પોતા તરફ આવી ગઈ કે 10મો હું. આ અપરોક્ષ સાક્ષાત હું ને પરોક્ષતા કોઈ પ્રાપ્ત થતી નથી. હું હંમેશા આ પરોક્ષ છે. એટલે એ પ્રમાણે એ જ્ઞાન શબ્દજન્ય હોવા છતાં અપરોક્ષ છે. આ વાત અહીં છે. એટલે આ શ્લોકનો આપણે એક એક પદનો ખ્યાલ આપ્યો છે. હવે આ ગ્રંથના પ્રારંભમાં શિષ્ટાચાર પ્રાપ્ત તત્વાનુસ્મરણ રૂપ મંગળનું સૂચન કરીને આ મંગલાચરણ કર્યું. અને ગ્રંથકાર અભિધેય વિષય, અભિધેય એટલે વિષય, અને પ્રયોજનને સાક્ષાત, અભિધેય એટલે વિષય અને પ્રયોજન બંનેને સાક્ષાત કહીને અદ્રષ્ટમ ઇત્યાદિ કર્તવ્ય વિષયની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા શું કરીએ ને કે પૂર્વોક્ત અવ્યય આદિ 4 વિશેષણોથી યુક્ત આત્માનો શ્રુતિથી સાક્ષાત્કાર કરીને, શ્રુતિ સાક્ષાત તે 4 વિશેષણોથી વિશિષ્ટ આત્મામાં યુક્તિ એટલે શ્રુતિ અનુગ્રાહક તર્ક કહેવામાં આવે છે. આમ આ પહેલા શ્લોકનો અન્વય થાય છે. એટલે આ રીતે એનો અર્થ કરી શકાય કે આ જે 4 પદ આપી અને જે વિશેષણો આત્માના આપ્યા, અને એનાથી શ્રુતિથી સાક્ષાત્કાર કરી અને હવે એના ઉપર તર્ક આપીએ છીએ, તર્કથી એને વિશેષ દઢીભૂત કરીએ છીએ. એવો એનો ભાવ અહીં રહેલો છે. અહીં વાદી પ્રશ્ન કરે છે કે આત્માનો સાક્ષાત્કાર કરવામાં શ્રુતિની કાંઈ આવશ્યકતા નથી. શ્રુતિ શુક્ર વચ્ચે લાવો છો, આત્માનો સાક્ષાત્કાર કોઈ જરૂર નથી એની. કારણ કે શરીર આદિ જ આત્મા છે. આત્મા કોણ? તો કે આ શરીર. ઘણા લોકો શરીરને જ પોત માને છે. ઘણા એટલે લગભગ મોટો ભાગ, થોડોક જ ભાગ બકાતો છે. શરીર હું છું એ જ ભાવમાં રમતા હોય છે, રાજતા હોય છે. એટલે શરીર આદિ જ આત્મા છે. એનું તાત્પર્ય એ છે કે જ્ઞાનનો આશ્રય આત્મા છે. એમાં તો કોઈ વિવાદ છે જ નહીં. અહમ મનુષ્ય, હું માણસ છું, આ સર્વને પ્રતીત થાય છે. હાલતા ચાલતા જે કોઈ બને માણસ થયો, ઢોર નથી, પશુ નથી, એમ કે માણસ છે. એમ કે કેમ? તો કે આકૃતિ માણસની છે. એટલે હું મનુષ્ય છું આ રીતે સર્વને પ્રતીત થાય છે. એમાં હું આત્માને માટે વપરાતું હોય અને મનુષ્ય દેહને માટે, અને બંનેની એકતા થઈ જાય એટલે આ શરીર દેહ છે, શરીર આત્મા છે, એમ એ દ્રઢીભૂત થઈ જાય છે.
એવી અવસ્થામાં અહમ ચૈતન્યનો મનુષ્યત્વ જાતિવાળા શરીરની સાથે ધર્મિત્વની પ્રતીતિ થતી હોવાથી ધર્મી મનુષ્યત્વ ભાવ છે. મનુષ્યત્વ ભાવ એ ધર્મ છે અને ધર્મી આત્મા છે. ધર્મી ભાવ એ પ્રતીત થાય છે. હા, એટલે જ્ઞાન દેહનો ધર્મ છે. જ્ઞાન દેહનો ધર્મ છે એટલે શરીર જ આત્મા છે. તે લૌકિક પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ થાય છે. વ્યવહારમાં જો આ વાત સિદ્ધ થાય છે તો પછી આ તમે વળી શ્રુતિનું પ્રમાણ ક્યાંથી લાવો છો કે સ્મૃતિ વેદ્ય છે તે શી જરૂર છે? તું કેથી પતી જતું હોય તો પછી લાંબુ શું કામ કરવું એમ. ત્યારે સિદ્ધાંતિ એનો જવાબ આપે કે શ્લોક છે, આત્મા નિત્યો થવા અનિત્યો વેદ સ્વાદ્યે સ્ફુટો મતઃ અંત્યે કૃતસ્ય હાનિ સ્યાદ અકૃતાભ્યાગમસ્તથા. કે જે દેહ ઇન્દ્રિયો આદિ આત્મા હોઈ શકે નહીં. જો આત્મા નિત્ય છે કે અનિત્ય, આ પ્રશ્ન લીધો. આત્મા ને તમે નિત્ય કહો છો કે અનિત્ય? પેલા વાદીને કે છે કે તમે દેહને આત્મા માનો છો તો કહો કે આત્મા નિત્ય છે કે અનિત્ય. હવે દેહરૂપી આત્મા નિત્ય છે એવું તો કોઈ કહી શકે એમ નથી. એટલે પ્રથમ પક્ષમાં ભેદ છે. એટલે આત્મા અને શરીરમાં ભેદ છે. આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે, એટલે ભેદ પડી જાય છે. અને અંતિમ પક્ષમાં જો એમ કહેવામાં આવે કે આત્મા અનિત્ય છે તો કૃતહાનિ અને અકૃતાભ્યાગમ એ બે દોષ આવશે. કૃતહાનિ આ જન્મ, હવે દેહરૂપી આત્મા જો અનિત્ય છે તો દેહરૂપ થયો અથવા દેહના જેવો થયો, એનાથી જુદો રહ્યો નહીં. તો એવા જે વિનાશી જે આત્મા કહો તો એને જે કંઈ કર્મ કર્યા હોય આજ સુધી, એટલે અત્યારે જે આપણે કર્મ કર્યું હોય તે પછી આત્મા તો મરી જાય, અને આત્મા મરી જાય એટલે પછી આ કરેલા કર્મ ભોગવે કોણ? ને કર્મનો તો એવો નિયમ જ છે કે જે કરે એ પોતે ભોગવે, કરે એ પોતે જ ભોગવે, બીજો કોણ ભોગવે? અને એ કે છે તો હોય તો ભોગવે ને, એ તો ગુજરી ગયો એટલે પતી ગયું. અને બીજો દોષ એ આવે અકૃતાભ્યાગમ, ગયા જન્મમાં કઈ કર્મ કર્યું નથી તો આ જન્મ કેમ મળ્યો? કર્મના ફળ ભોગવવાને માટે. તો કર્મ તો કર્યા નથી તો હવે આ ક્યાંથી આવ્યું? આત્મા તો વિનાશી છે ને, એને તો કઈ કર્મ કર્યા નથી તો એ આવે ક્યાંથી? તો અકૃતાભ્યાગમ, અત્યારે નહીં કરેલા કર્મનું ફળ એને ભોગવવું પડે છે. અને આયા જે કર્મ કરે છે એનું ફળ આગળ ભોગવાનું રહેશે નહીં, કેમ કે આત્મા જેવી વસ્તુ કોઈ રહેતી નથી. એવો ભાવ એનો અહીંયા બતાવે છે. જો તમે આત્મા નિત્ય છે એમ કહેશો તો દેહાદી તો અનિત્ય છે, એટલે દેહાદી આત્મા હોઈ શકતા નથી. પરંતુ દેહાત્મવાદી પ્રત્યે આત્માને નિત્ય કેવો અસિદ્ધ છે. વાદી કે છે ને આત્મા તો દેહરૂપ છે એટલે નાશવાન છે, એટલે તેની આત્મતાની નિત્યતા સિદ્ધ કરવા માટે જગત વહેંચી હશે ઇત્યાદિ ગ્રંથની ભૂમિકા બાંધે છે. જગતની વિચિત્રતા કઈ જાતની છે કે આ સંસારમાં કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ વિદ્વાન છે અને કોઈ મૂર્ખ છે. ઇત્યાદિ વિચિત્રતાથી આમ જુદું જુદું દેખાય, એક સરખું તો રહેતું નથી.
આ વિચિત્રતાથી જગતની વિચિત્રતામાં તો કોઈ વિવાદ નથી રહેતો, કારણ કે એક સરખું જગતનું નામરૂપ છે નહીં, ભાવ છે નહીં. આ વિચિત્રતાનું કારણ પણ વિચિત્ર જ હોવું જોઈએ. વિચિત્રતાનું કારણ પણ વિચિત્ર હોવું જોઈએ. એમ જો ન હોય તો કાર્ય વિચિત્ર બને નહીં. આ સ્થિતિમાં વિચિત્રતાનું કારણ માત્ર અદ્રષ્ટ એટલે ધર્મ અધર્મ જ થઈ શકે છે. ફૂટનોટ આપે છે. આ જગત વિચિત્ર કારણ વાળું છે. વિચિત્ર કાર્યરૂપ હોવાથી વિચિત્ર પટની પેઠે આ અનુમાન જગતની વિચિત્રતાનું સાધક છે એ સિદ્ધ કરે છે. શંકા કહે છે કે વિચિત્ર કાર્ય ક્રિયાજન્ય હોય છે અને ક્રિયા દેહથી જન્ય હોય છે. દેહમાં ક્રિયા રહે છે તો દેહ જ ક્રિયા દ્વારા સુખાદિનો જનક થશે અને તે જ આત્મા છે, તે જ જગતનું કારણ છે. અદ્રષ્ટ કંઈક થઈ શકતું કારણ થઈ શકતું નથી. આ પેલો દેહાત્મવાદી કહે છે કે ભાઈ એ તો સહીથી જ કામ સિદ્ધ થઈ જાય છે, પછી આત્માની સાથે લગાડવાની જરૂર નથી, કારણ કે એ જગતનું કારણ છે શરીર જ, અને અદ્રષ્ટ કારણ થઈ શકે નહીં એમ વાત કરી દીધી. એનું સમાધાન આપતા કહે છે દ્રષ્ટ ક્રિયાનો તરત નાશ થાય છે. હવન, હોમ, યજ્ઞ, યાગ બધું થતું હોય તો તે તરત જ એ કામ પૂરું થયું, એટલે એ યજ્ઞ આવેલું તો કાર્ય તો પૂરું થઈ ગયું. એટલે દ્રષ્ટત્વ અહીં સાથે આવતું નથી હોતું. હવે એ જે કાર્ય કર્યું છે એનું જે પુણ્ય, જે શ્રેય જે પ્રાપ્ત થયું છે, એ શ્રેય છે ને એ તો અદ્રષ્ટ તરીકે એ બીજા જન્મમાં એનું પરિણામ આવે છે. એટલે એની સાથે અદ્રશ્ય રૂપથી જોડાયેલું છે, એટલે અદ્રષ્ટ કે છે. એટલે કાળાંતરમાં થનારા સુખ દુઃખ સુખાદિનું સાક્ષાત કારણ એ દ્રષ્ટ ક્રિયા નહીં થઈ શકે, પરંતુ અદ્રષ્ટ જ કારણ થઈ શકે છે. એટલે અદ્રષ્ટને જ લાવવું પડે. શંકા કરે છે કે શરીર અને અદ્રષ્ટ પરસ્પર સાપેક્ષ છે. અર્થાત શરીરથી અદ્રષ્ટ અને અદ્રષ્ટથી શરીર ઉત્પન્ન થાય છે. અદ્રષ્ટ છે તો શરીર આવે અને શરીર છે તો અદ્રષ્ટ થાય. આ સ્થિતિમાં અન્યોન્યાશ્રય દોષની પ્રાપ્તિ થશે. એનું સમાધાન છે કે શરીર અને અદ્રષ્ટ બંને બીજાંકોની પેઠે અનાદિ છે. આંબાનો ગોટલો હોય એમાંથી પાછો આંબો થાય, અને આંબામાંથી પાછો ગોટલો, ગોટલામાંથી આંબો, આંબામાંથી ગોટલો. આ સતત પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. એમ અદ્રષ્ટમાંથી શરીર ને શરીરમાંથી અદ્રષ્ટ એ સતત ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે છે. એટલે અનાદિ બીજાંકોની પેઢી, બીજને અંકો જેમ અનાદિ કાળથી જેમ ચાલ્યા આવે છે એવી રીતે આ પણ ઉપરના કહેલો દોષ એમાં આવતો નથી કે અદ્રષ્ટ અને શરીર બંને પરસ્પર સાપેક્ષ છે. એ પણ કહેવા પણ રહેતું નથી, કારણ કે બંને સાથે જ આવતા અનાદિ છે અને અનાદિથી પરંપરા ચાલુ છે, કાર્યકાળની પરંપરા ચાલતી છે. એટલે કોઈ દોષનો પ્રસંગ આવશે નહીં. એટલે આ જગતને વિચિત્રતા વાળું અચ્છા, હા, ધર્મ જ અદ્રશ્ય હોય છે. વાત આવી ને, દ્રષ્ટ કારણ થઈ શકતું નથી, કારણ કે દ્રષ્ટ ક્ષણ વિનાશી છે અને અદ્રષ્ટ પૂર્વજન્મના સંબંધ વાળું છે. પૂર્વજન્મે કર્મ કર્યા છે એ આજે ભોગવવા માટે શરીરની પ્રાપ્તિ થઈ. અહીંયા જે કર્મ થાય છે એને આવતા જન્મની અંદર અદ્રષ્ટ પણ આપે છે. અને તેથી એ અદ્રષ્ટનો આશ્રય આત્મા પણ અનાદિ છે. જેમ અદ્રષ્ટ અનાદિ છે
તેવી રીતે આત્મા પણ અનાદિ છે. અને એવો એક નિયમ છે કે અનાદિ ભાવ વસ્તુ પદાર્થો અનાદિ હોય ને ભાવરૂપ હોય એ હંમેશા નિત્ય જ હોય. અનાદિ ભાવસ્ય જો નિત્યત્વ નિયમાત. અનાદિ ભાવરૂપ જે વસ્તુ હોય હયાત હોય અને અનાદિ હોય એ કદી નાશ પામે નહીં. એટલે એવી એક આત્મ વસ્તુ છે માત્ર એમ કેવું છે. એટલે આત્મા જે અનિત્ય માને છે શરીર ધારી કરીને આ એ અહીંયા સિદ્ધ થતું નથી એ વાત કેવી છે ને. એટલે અનાદિ ભાવ અસ્તિત્વ વાળો પદાર્થ હંમેશા નિત્ય હોય છે. એથી આત્માની નિત્યતા સિદ્ધ થાય છે. જો એમ માનવામાં ન આવે તો કરેલા કર્મનો ફલભોગ વિના અને ન કરેલા કર્મના ફળની પ્રાપ્તિ અર્થાત કૃતહાનિ અને અકૃતાભ્યાગમ એ દોષ પ્રાપ્ત થાય છે. કારણ કે જો કર્મ કરનારો આત્મા મરી જાય તો ફળ ભોગવે કોણ? અને પેલાનો આત્મા તો કર્મ કરનારો મરી ગયો, આ તો બીજો આત્મા છે. આ આત્મા એ કોઈ કર્મ કર્યું નથી તો એને કેવી રીતે પછી આ ફળ મળે? એટલે એ ફળ અહીં મળે નહીં. એટલે કૃતહાનિ દોષ લાગે, કૃતાભ્યાગમ દોષ લાગે છે. વિકારજન્ય દેહ આદિનું તો અનિત્યપણું, રૂપવાળાપણું, જડપણું, પરિચ્છિન્નપણું, હદ એટલે હદવાળાપણું આદિ હેતુઓથી અનાત્મપણું નિશ્ચિત છે. આત્મા અનાદિ છે તો આ જે શરીર છે એ શરીર આદિ તો વિકારવાળું છે, અનિત્ય છે અને સાથે ઠીક છે રૂપ પણ એટલે નામને રૂપ રૂપે રૂપ છે, આકૃતિ છે અને જડપણું છે, પરિચ્છિન્નપણું છે. એટલે એ હંમેશા આ હેતુથી અનાત્મા નિશ્ચિત છે. જ્યારે આત્મા આમાંથી આમાં આવતો નથી. આત્મા નથી વિકાર જન્ય, આત્મા નથી રૂપવાળાપણું, આત્મામાં નથી જડપણું અને આત્મામાં નથી પરિચ્છિન્નપણું. પરિચ્છિન્ન અંતઃકરણ વાળો જીવ છે, આત્મા પરિચ્છિન્ન નથી એ માની એમ કહી અને આ દેહનું અનાત્માપણું સિદ્ધ થઈ જાય છે. અવિનાશી વા અરે અયમ આત્મા અનુચ્છિત્તિ ધર્મ. બ્રહ્મણ ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય પોતાના ધર્મપત્ની મૈત્રેયીને ઉપદેશ આપતા કહે છે, અરે મૈત્રેયી, નાશ ન પામે એવા ધર્મ વાળો હોવાથી આ આત્મા અવિનાશી છે, જે કોઈ દિવસ નાશ પામતો નથી. ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ તે આત્માનો સાક્ષાત્કાર કરવા માટે બીજું કોઈ પણ સાધન નથી, કોઈ સાધન થઈ રહેતું નથી. તેથી શ્રુતિની આવશ્યકતા છે. એ જ આશયથી મૂળમાં એટલે કારિકામાં અવ્યયમ એટલે નિર્વિકાર, એટલે કોઈ જાતના ફેરફાર વગર, એટલે કે એ પોતે અવિનાશી છે. અવ્યય એટલે અવિનાશી. એટલે અવિનાશી કહેવામાં આવ્યું છે. જેનો ધર્મથી, સ્વરૂપથી અથવા અવયવથી વિનાશ થતો નથી તે અવિનાશી કહેવાય છે. સ્વરૂપથી, ધર્મથી અને અવયવથી ત્રણ નાશ પામવાના ત્રણ સાધનો છે એની પાસે. ધર્મ એટલે ધર્મી ભાવ છે ને, એ ધર્મ નિવૃત્ત થઈ જતો હોય તો પણ ધર્મી સાથે રહે નહીં. બીજું એના સ્વરૂપથી જ નષ્ટ થઈ જતા, પોતાના અવયવો દૂર થઈ જતા હોય, સ્વરૂપથી જ નષ્ટ થઈ જતો હોય તો, અને અવયવથી નાશ પામતો હોય, અવયવો છૂટા પડી જતા હોય તો વસ્તુ રહે નહીં. આમ ત્રણ રીતે નાશ થાય. અર્થાત નિરવયવ, નિર્ધર્મક અને કુટસ્થ નિત્ય પરિપૂર્ણ છે આત્મા, અને એ જ આત્મા છે અવિનાશી. આમ એનું કેવું છે. વાદી કે છે આત્મામાં કોઈ પ્રમાણ છે કે નહીં. ભલે તમે આત્માને નિત્ય સિદ્ધ કરો છો, પણ આત્મામાં કોઈ પ્રમાણ છે કે નહીં
જો નથી એમ કહેતા હો તો આત્મા અસત સિદ્ધ થશે. નથી કહો તો આત્મા અસત સિદ્ધ થાય. કેમ કે જેમ પ્રમાણના અભાવથી મનુષ્યના શિંગડાની સત્તા ક્યાંય જોવામાં આવતી નથી. કેમ કે એમાં કોઈ પ્રમાણ નથી, ને પ્રમાણ નથી એટલે માણસને શિંગડા હોય નહીં. એના જેવું થઈ જશે કે આત્મામાં પ્રમાણ નથી એટલે આત્મા પણ શ્રેષ્ઠના શિંગડા કે માણસના શિંગડા જેવું નથી, જે અસત થઈ જશે. હા, તેમ આત્મા પણ અસત થઈ જાય. અને જો કહો કે આત્મામાં પ્રમાણ છે તો પ્રશ્ન એ થાય છે કે શું લૌકિક પ્રમાણ છે કે વૈદિક પ્રમાણ છે? બે પ્રશ્ન લીધા. લૌકિક પ્રમાણ છે કે વૈદિક પ્રમાણ છે? લૌકિક પ્રમાણ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ પ્રમાણે 3 પ્રકારનું છે. પ્રત્યક્ષ પણ લૌકિક છે, અનુમાન પણ લૌકિક અને શબ્દ પણ લૌકિક. એ ત્રણે પ્રમાણ લૌકિક એટલે લૌકિક વ્યવહારમાં એનો ઉપયોગ થઈ શકે છે. એ 3 પ્રકારમાંથી આત્મા પ્રત્યક્ષ પ્રમાણનો વિષય નથી, કારણ કે ઇન્દ્રિય ગોચર નથી, મનોગોચર નથી. કેમ કે આત્મા સર્વ પ્રકારના ધર્મથી રહિત છે, એમાં કોઈ ધર્મ આવતો નથી. અને ઇન્દ્રિયો પ્રત્યક્ષ રૂપાદી વાળા પદાર્થને જ વિષય કરે છે, બીજાને વિષય કરતી નથી. જ્યાં રૂપ વાળા હોય ત્યાં ઇન્દ્રિય પકડે. જેમ કે ચક્ષુ રૂપ વાળા પદાર્થમાં જ પ્રવૃત્ત થાય છે, નિરૂપમાં નહીં. જેમ રૂપ જ નથી એમાં ઇન્દ્રિયની ગતિ થતી નથી, રૂપ રહિતમાં નહીં. અન્યથા વાયુનું પણ ચાક્ષુષ પ્રત્યક્ષ થવા લાગશે. વાયુ ભાડ્યો આથી વાયુ દેખાય નહીં એટલે વાયુને રૂપ નથી. એટલે વાયુમાં સ્પર્શ છે તો પવન ચામડીને અડે એટલે ખબર પડે કે આ પવન વાયુ. એટલે ઇન્દ્રિયો રૂપાદી વાળા સ્થૂલ પદાર્થોને જ વિષય કરે છે. સ્થૂલ પદાર્થો એને જ ઇન્દ્રિયો પકડે, જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 ગુણો હોય એને જ આ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને પકડે, બીજાને નહીં. અને આત્માને વિષય કરી શકતી નથી, ઇન્દ્રિયો આત્મા વિષય નથી કરતી. એ જ રીતે આત્મા અનુમાન પ્રમાણનો પણ વિષય એટલે આત્મા અનુમાન પ્રમાણનો પણ વિષય નથી. કેમ કે આત્માનું ગ્રહણ કરાવનાર હેતુ તે બની શકે કે જે આત્માથી વ્યાપ્ત હોય. એવું તો કોઈ પ્રમાણ મળતું નથી કે જ્યાં આત્માથી વ્યાપ્ત હોય, એટલે આત્માની સાથેની વ્યાપ્તિ થતી હોય. ઇન્દ્રિયો આત્માની ગ્રાહક થઈ નથી, એટલે એ આત્મવ્યાપ્ત હેતુ નિશ્ચિત નહીં હોવાથી અનુમાનનો વિષય નથી. એ કેવી રીતે એની ફૂટનોટ આપી છે. એ પ્રશ્ન કરે છે કે અનુમાનથી આત્માની સિદ્ધિ કેમ નથી થઈ શકતી? જ્યાં અન્વયી હેતુથી સાધ્યની સિદ્ધિ કરવાની હોય છે ત્યાં તો સાધ્ય વ્યાપ્ત હેતુનો નિશ્ચય અનુમાનનું અંગ માનવામાં આવે. સાધ્ય વ્યાપ્ત હેતુનો નિશ્ચય અનુમાનનું અંગ માનવામાં આવે. અને જ્યાં કેવળ વ્યતિરેકી હેતુથી સાધ્યની સિદ્ધિ કરવાની હોય છે ત્યાં વ્યતિરેક પ્રાપ્તિનો નિશ્ચય માત્ર જ અનુમાનનું અંગ માનવામાં આવે છે. એટલે આ 2 પ્રકારની વ્યાપ્તિ, અને અન્વયી વ્યાપ્તિ અને વ્યતિરેકી વ્યાપ્તિ છે. એટલે પણ અનુમાનથી પણ આત્માનું પ્રમાણ મળી જાય છે.
ચેષ્ટાવત શરીરમ કેવી રીતે અનુમાન કરે છે? ચેષ્ટાવત શરીરમ સાત્મકમ અનુમાન કરવું છે ને. ચેષ્ટા વાળું શરીર આત્મા વાળું છે. કેમ, કયા આધારે કહો છો? કે પ્રાણાદિ મતવાદ, પ્રાણ આદિ સહિત હોવાથી એ આત્મા વાળું છે. જે તેવું નથી હોતું તે ચેષ્ટા વાળું પણ નથી હોતું. એટલે જે પ્રાણ વાળું નથી હોતું તે ચેષ્ટા વાળું નથી હોતું. પ્રાણ ગયા પછી ખોખું, કોઈ હલે નહીં, ચલે નહીં. જેમ કે ઘટમાં પ્રાણ નથી તો એ ખોખું પડ્યું છે, એમાં કઈ આત્માપણું છે નહીં. આ રીતે આત્માની સિદ્ધિ થઈ જાય છે. એમ જ્યારે આ પ્રશ્ન મુકાયો આ ત્યારે ઉત્તર આપે છે કે પ્રતિયોગીના જ્ઞાન વગર અભાવનું જ્ઞાન થઈ શકતું નથી. એક બહુ સારી વાત સમજવા જેવી છે. પ્રતિયોગીના જ્ઞાન વગર અભાવનું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે જેમ વન્યનું જ્ઞાન વન્યનું જ્ઞાન વિના તેના અભાવનું જ્ઞાન થવું સંભવ નથી. વન્ય છે, અગ્નિ છે તો અગ્નિ નથી એવું જ્ઞાન પણ થઈ શકે, પણ વન્ય છે એવું જ્ઞાન જ ન હોય તો અભાવનું જ્ઞાન કેમ થાય? એટલા માટે અભાવનું જ્ઞાન હંમેશા પ્રતિયોગી વગર થઈ શકે નહીં. ત્રણ બાબત એવી છે કે જેમાં અનુયોગી અને પ્રતિયોગીની જરૂર પડે, તે સિવાયની સિદ્ધિ થઈ શકે જ નહીં, કોઈ કાળે નથી. એ ત્રણ છે ભેદ. ભેદની સિદ્ધિ કરવી હોય તો કેની સાથે બંનેની સમજ પૂરેપૂરી હોય તો જ એ જુદા છે એમ કહી શકાય. આ આનાથી જુદો, આ આનાથી જુદો. પુસ્તક છે એ પુસ્તક છે એ નેપકિનથી જુદું. તો નેપકિન અલગ છે અને આ પુસ્તક અલગ છે. એ બંને એક સામાન્ય કક્ષામાં નથી, એટલે બંને જુદા છે, એક સરખા નથી, એટલે બે જુદા પડે. પણ જુદા ક્યારે પડે? કે બંનેનું જ્ઞાન હોય તો. મને નેપકિનનું જ્ઞાન છે અને મને આ પુસ્તકનું જ્ઞાન છે અને બંનેની મને સમજું છું, એટલે બે જુદા છે એમ કહી શકાય. એટલે ભિન્ન પ્રતિયોગી ભેદની સિદ્ધિ કરે. મજાની વાત છે. ભિન્ન પ્રતિયોગી ભેદની સિદ્ધિ કરે. અને બીજી વાત કહું, અનુયોગી પ્રતિયોગીને જુદા કોણ કરે? તો કે ભેદ. તો ભેદ તો જે આવ્યો નથી, જુદા કરશે શી રીતે? ભેદની સિદ્ધિ થાય ત્યારે તમે બેન જુદા પાડશો ને. અનુયોગી અને પ્રતિયોગી બે જુદા છે એ ક્યારે કહી શકો? કે તમને ભેદનું જ્ઞાન હોય તો. તે સિવાય તો ભેદને ખબર કેમ પડે તમને? આ રૂમાલ ને આ પુસ્તક એ બે જુદા કેવી રીતે ખબર પડે તમને? જુદાપણું છે એવી ખબર છે તમને તો એ બે જુદા થાય છે. અને બે જુદા થાય તો ભેદની ખબર પડે અન્યોની આંખે. અને આ જ પોઈન્ટ ઉપર જીવ અને પરમાત્મા, આત્મા અને પરમાત્મા, જીવ આભાસ, એ બંનેનો ભેદ સિદ્ધ થઈ શકતો. એટલે આત્મા અને પરમાત્માનો, પરબ્રહ્મનો ભેદ સિદ્ધ થઈ શકતો નથી. તે આધાર પેલા ભેદ સિદ્ધ કરો, પછી જુદાપણાની વાત કરો. જ્યાં સુધી ભેદની ખબર નથી, જ્યાં સુધી જુદા પડ્યા નથી, ત્યાં સુધી તમે ભેદ શું કરો? હા, દીકરો બાપી જુદો થયો તારે ભેદ થયા, પણ જુદો ન હોય, ઘરમાં એકમાં સાથે રહેતા હોય જુદાપણું ક્યાં રહ્યું? આવે ને એવી રીતે. હા, જો આ ભેદ સિદ્ધ કરવા જાઓ તો પેલા અનુયોગી પ્રતિયોગી જુદા હોવા જોઈએ, ત્યારે ભેદ સિદ્ધ થાય. આત્મા અને પરબ્રહ્મ બેનું જ્ઞાન પૂરેપૂરું તમને હોય તો
તો જ તમે ભેદની સિદ્ધિ કરી શકો. અને જો ભેદને સિદ્ધ કરી શકો તો જ એ બે અલગ થઈ શકે, નહીં તો અલગ નહીં થાય. તો બ્રહ્મનું જ્ઞાન છે પૂરેપૂરું, આત્માનું જ્ઞાન છે, હું છું એટલું કઈ બેહ્યો, પણ બ્રહ્મનું જ્ઞાન છે, બ્રહ્મનું સ્વરૂપ શું છે. અને બ્રહ્મનું સ્વરૂપ જાય તો વ્યાપક થઈ જાય, વ્યાપક થાય તો ભેદ જેવું કંઈ રહે નહીં. એ રીતે આ કોઈથી પણ ભેદનું ખંડન થઈ જાય. એક એટલે ત્યાં અનુયોગી પ્રતિયોગી જોઈએ, બીજું સંબંધ હોય ને ત્યાં અનુયોગી પ્રતિયોગી જોઈએ. તે સિવાય ભેદ સંબંધ અને સંબંધી બે જોઈએ. કોનો કેની સાથે, કેનો સંબંધ કેની સાથે થાય, તો બે હોય તો સંબંધ થાય, બે નો હોય સંબંધ થાય સી રીતે ન થાય. એટલે સંબંધને સિદ્ધ કરવા માટે પણ અનુયોગી પ્રતિયોગી જોઈએ. કોનો સંબંધ કેની સાથે, એમાં કોનો અને કેની સાથે, એમાં કોનો સંબંધ સંબંધી ષષ્ઠી વિભક્તિ લાગે, સંબંધ વિભક્તિ, તો એ પ્રતિયોગી થાય, અને બાકી સામે રહ્યો તે અનુયોગી થાય. આ રીતે બંનેની જરૂર પડે. અને પછી ત્રીજું છે અભાવ. અભાવ પણ કોનો, કેનો અભાવ અને ક્યાં અભાવ. આજે હું કહું અભાવ 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 અભાવ, પણ કેનો અભાવ એમ પૂછે, કેના અભાવની વાત કરો છો, તો પૂછે તે સિવાય અર્થની ખબર જ નહીં પડે ને. તો મેં કહ્યું કે ઘડાનો અભાવ છે, ઘડાનો અભાવ છે કે આમ આમ જોયું, વાત તો સાચી, ઘડો અહીં છે નહીં, ઘડાનો અભાવ છે પણ અહીંયા અભાવ છે, એટલે પૂછવું પડે ક્યાં અભાવ છે એમ પૂછવું પડે. એનો અર્થ એમ નથી ઘડાનો અભાવ છે એટલે જગતમાં ક્યાંય ઘડા કે રહ્યા જ નહીં, બધા ગુમ થઈ ગયા, એવો અર્થ નથી. કુંભારના નિભાડામાં અને કુંભારની વખારમાં પણ ઘડા પીડાય. અરે માણસના ઘરમાં ઓરડામાં ઘડા હોઈ શકે. એટલે એ ઘડા નો અભાવ ક્યાં એમ પૂછવું પડે, કઈ જગ્યાએ એનો અનુયોગી થાય. કોનો અભાવ, એ ઘડાનો અભાવ, તો ઘડો એનો પ્રતિયોગી થાય. આ રીતે અનુયોગી અને પ્રતિયોગી એના આમ ભેદ અનુયોગી પ્રતિયોગી વગર સિદ્ધ થઈ શકે નહીં, એ વાત અહીંયા કરી છે. એટલે અભાવનું જ્ઞાન થવું સંભવ જ નથી. એવી જ રીતે આત્માના જ્ઞાન વિના તેના અભાવનું એટલે લિંગાભાવની સાથે વ્યાપ્તિનું ગ્રહણ કેમ થઈ શકે. જ્ઞાન જ નથી અભાવનું, તો પછી આત્માનું જ્ઞાન નથી તો અભાવ કઈ રીતે સિદ્ધ થઈ શકે. અને પૂર્વોક્ત અનુમાનથી આત્માની સિદ્ધિ કરવામાં અન્યોને આશે દોષ પણ અનિવાર્ય છે. એટલે આત્મા અનુમાનનો વિષય નથી. આગળ અનુમાન કર્યું ને એ રીતે આત્માની સિદ્ધિ અન્યોને આશે દોષ તો આવે છે. જેમ કીધું ને ભેદ સિદ્ધ થાય તો પછી અનુયોગી અને પ્રતિયોગી સિદ્ધ થાય, બે જુદા પડે. બે જુદા હોય તો ભેદની સિદ્ધિ થાય. એકબીજાનો આશ્રય છે, અન્યોને આશ્રય દોષ લાગે છે, એ વાત કરી છે. એટલે એ પ્રમાણે પ્રત્યક્ષ વિષય હા, એ પ્રમાણે પ્રત્યક્ષ આદિનો વિષય ન હોવાથી લૌકિક વાક્યનો વિષય પણ આત્મા નથી. કારણ કે લૌકિક આદિ જે વાક્યો છે પ્રત્યક્ષ આદિને આધારે રહેલા છે. બધા જ પ્રમાણો પ્રત્યક્ષને આધારે. પ્રત્યક્ષ જો ના હોય તો બધા ડૂલ ગઈ. શબ્દ પ્રમાણ છે પણ શબ્દમાં વાણી હોવી જોઈએ, શબ્દને બોલવા માટે વાણી જોઈએ, તો પ્રત્યક્ષ થઈ ગઈ. પ્રત્યક્ષ હોય, વાણી બોલે તો શબ્દ આવે, તો શબ્દ વાણી વગર શબ્દ આવી શકે નહીં. સમજમાં અનુમાન છે, અનુમાન છે તે પણ પેલો વ્યાપ્ત જે પદાર્થ છે ધુમાડો દેખાવો જોઈએ તો અનુમાન થઈ શકે, તે સિવાય અનુમાન થાય નહીં. એ આંખથી જોવો જોઈએ. એટલે આ બધા જ પ્રમાણો પ્રત્યક્ષને આધારે જ કામ કરતા હોય છે. એટલે આ પ્રમાણે પ્રમાણોથી અતિરિક્ત ઉપમાન આદિ પ્રમાણોનો વિષય આત્મા છે.
એ કલ્પના પણ સંભવતી નથી. અનુમાનનો જો વિષય નથી તો ઉપમાનનો વિષય હોઈ શકે નહીં. જો કદાચ એમ કહો કે વૈદિક પ્રમાણનો વિષય આત્મા છે, તો તે પ્રશ્ન થાય છે કે આત્મા વેદજન્ય જ્ઞાનથી ભાષ્ય એટલે પ્રકાશ્ય છે કે પ્રકારાંતરથી ભાસમાન આત્મા વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થનારા અજ્ઞાનનો વિષય છે. આ પ્રશ્ન લાવી મૂકો. પ્રશ્નને પહેલા સમજજો શું કહેવા માંગે છે. પ્રશ્ન એ થયો કે આત્મા વેદજન્ય જ્ઞાનથી ભાષ્ય એટલે પ્રકાશ્ય છે. શબ્દ પ્રમાણ આત્મામાં કામ આપે છે. શ્રુતિનું પ્રમાણ છે એમ કહો તમે આત્માને માટે, તો એ વેદજન્ય જ્ઞાન શ્રુતિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન ભાષ્ય એટલે પ્રકાશ્ય છે કે પ્રકારાંતરથી ભાસમાન આત્મા વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થતા અજ્ઞાનનો વિષય છે. એટલે વેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન એ આત્માનો પ્રકાશ બને છે. એ જે આત્માનો પ્રકાશ થાય છે એમ કહો છો કે પછી પ્રકારાંતરથી ભાસમાન આત્મા તો બીજી રીતે ભાસે છે, છતાં વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થનારા અજ્ઞાનનો વિષય. આત્મા એ શબ્દનો વિષય થઈને પ્રમાણિત નથી થતો, પણ ભાષે છે તો બીજી કોઈ રીતે, અન્ય કોઈ રીતે એ પ્રકારાંતરથી ભાસમાન છે આત્મા, કે જે આત્મા વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થનારા અજ્ઞાનનો વિષય છે. વેદ જે જ્ઞાન આપે છે એ જ્ઞાનથી આત્માનું અજ્ઞાન જાય. અજ્ઞાન જાય છે કોનું? આત્માનું. એટલે અજ્ઞાન આત્માને ઢાંકે છે. વાત બરોબર? તો અંધારું જો આ પદાર્થને ઢાંકે તો અંધારાનો વિષય પદાર્થ ખરો કે નહીં? તો અંધારું એ પદાર્થને ઢાંકી દે છે. આ વસ્તુ છે, આ વસ્તુ પડી છે અને મેં છે તો લઈને પુસ્તક મૂકીને ઢાંકી દીધી. તો એ આ પુસ્તકનો વિષય થયો, ઢાંકવાપણાનો વિષય એ આવે છે પુસ્તકની સામે. એટલે પછી આત્મા એ અજ્ઞાનનો વિષય બને છે. અને એ અજ્ઞાનને તોડવા માટે જ ફક્ત પ્રમાણની જરૂર છે, આત્માને પ્રકાશિત કરવા માટે નહીં. બીજો દ્રષ્ટાંત, દીવો છે અને કુંડ ઊંધું વાળ્યું એટલે દીવાનો પ્રકાશ બંધ થઈ ગયો અને કોઈ અંધારું ક્યાં કરી નાખ્યું? કુંડ આપ્યું છે એટલે દાજમાં કુંડ આવો બધી રોડંડો અને કુંડું ફૂટી ગયું અને દીવો એમને જળહળતો મળી ગયો. તો દીવાને લાકડાનો દંડો મારવાથી દીવો મળ્યો નથી. ભલા દીવો નવાને લાકડાનો દંડો મારે કુંડાને અંધારું જ રહે, બીજું કઈ નહીં, જેવું હોય એવું જ રહે. પણ આ દીવો અંદર છે, પ્રકાશી રહ્યો છે, એટલે આવરણ હતું તે ભાંગી નાખ્યું. એવી રીતે વેદની શ્રુતિ છે એ જે જ્ઞાન પ્રગટ કરે છે એ જ્ઞાનથી આ અજ્ઞાન રૂપી જે કુંડું છે ને, ઢાંકણ આવરણ, એને તોડી નાખે. એ શ્રુતિ આટલું કામ કરે, અજ્ઞાનને તોડે, તો આ આત્માનો પ્રકાશ કેવી રીતે થશે? તો કે અન્ય પ્રકાર એ બીજી રીતે પ્રકાશે. તો કે બીજી રીતે કઈ છે? તો કે સ્વયં પ્રકાશ. એ પોતે પ્રકાશ રૂપ છે. પોતે પ્રકાશે છે એમ ન કહો, પોતે પ્રકાશ રૂપ છે, સ્વયં પ્રકાશ છે. એટલે આમ બે પ્રશ્નો મૂકી દીધા. બે માંથી તમે પસંદ કરીને કહો, શું કહો? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
શાંતિ. સદગુરુ દેવ કી જય.